भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आत्मदा बलदा यस्य विश्व उपास्यते प्रसीसं यस्य देवा यस्य चामृतं यस्या मृत्युं कस्मे देवाय हविषा विधेम। हे आत्मा, मन અને શરીરના સ્વામી પરમેશ્વર, અમે જ્યારે આપનું અનુશાસન અર્થાત સત્કાર્ય કરીએ છીએ ત્યારે જીવતા રહીએ છીએ। દુષ્કર્મોથી અમારો વિનાશ થાય છે, એટલા માટે અમે હંમેશા સુમાર્ગ પર જ ચાલીએ। આ સૃષ્ટિના સ્વામી ભગવાન છે, તેમણે દરેક વસ્તુને બનાવીને તેની સીમા અને મર્યાદાઓ પણ નક્કી કરી દીધી છે। દરેક પદાર્થ તથા પ્રાણી પોતાની નિયત મર્યાદામાં રહીને જ ઈશ્વરીય ઉદ્દેશોને પૂરા કરે છે। માત્ર મનુષ્ય જ પોતાની બુદ્ધિ તથા પ્રકૃતિનો દુરુપયોગ કરી અને કુમાર્ગી બને છે। ધર્મનું સમગ્ર માળખું બધી પરંપરાઓ, માન્યતાઓ અને શ્રદ્ધાઓ એ ઉદ્દેશ માટે કે મનુષ્ય પોતાની નિર્ધારિત મર્યાદાની અંદર રહીને જીવન વિતાવે। ધર્મનો આધાર છે શ્રદ્ધાઓ, ઈશ્વર ઉપર વિશ્વાસ। જ્યારે મનુષ્ય ઈશ્વરની સર્વવ્યાપકતામાં વિશ્વાસ રાખીને તેના અનુશાસનથી પોતાના કર્મોનું નિયોજન કરે છે, ત્યારે એ માન્યતા તેની દુષ્પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં સમર્થ હોય છે। સર્વવ્યાપી ઈશ્વરની નજરથી આપણું કોઈ પણ આચરણ અથવા ભાવ છુપો રહી શકતો નથી। મોડા વહેલા તે ન્યાયકારી ગટગટવાસી પ્રભુ તેનો દંડ પણ આપશે। સમાજની આંખમાં ધૂળ નાખી શકાય, પરંતુ ભગવાનથી કશું છુપાવી શકાતું નથી। આ માન્યતા આપણને પાપ કર્મોથી બચાવે છે। આપણી મોટાભાગની દુષ્પ્રવૃત્તિઓ એટલા માટે ચાલતી રહે છે કે રાજદંડ અથવા સમાજ દંડથી આપણે ચતુરતાપૂર્વક બચી શકીએ છીએ, પરંતુ ઈશ્વરની સામે એવી ચતુરતા નથી ચાલી શકતી। એ આધારે જ મનુષ્ય પાપથી ડરે છે અને મર્યાદામાં રહીને સજ્જનોચિત સભ્ય જીવન જીવવા માટે વિવશ થાય છે। તેનો આત્મા, મન અને શરીર ત્રણેય શુદ્ધ અને પવિત્ર બને છે। આજે દરેક દિશામાં વિકૃતિઓ વ્યાપેલી છે, શ્રદ્ધા પણ વિકૃત થઈ ગઈ છે। લોકો માની બેઠા છે કે થોડીક ખુશામત કરી, પૂજા કરી તથા શ્રીફળ કે પ્રસાદ ચડાવીને ભગવાનને પ્રસન્ન કરી શકાય છે અને ત્યારબાદ પોતે અયોગ્ય હોવા છતાં પણ મોટી મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે તથા પોતાના દંડમાંથી બચી શકાય છે। આ દુર્ભાવનાના કારણે ચારે બાજુ લોકો દુષ્કર્મોમાં લાગેલા છે અને પોતાનો વિનાશ કરી રહ્યા છે। આ વિટંબણામાંથી છુટકારો મેળવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી। અનુશાસન વગર જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી શક્ય જ નથી। પરમેશ્વરે આપણને સત્કર્મો દ્વારા બધાની ઉન્નતિમાં સહયોગ આપવા માટે જ આ માનવ શરીર આપ્યું છે। આ ઈશ્વરીય અનુશાસનનું પાલન કરવું તે આપણા બધાનું પુનિત કર્તવ્ય છે। એ માટે મનુષ્ય દરરોજ થોડો સમય કાઢી ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ। પરમાત્માના ગુણોનું ચિંતન કરતાં કરતાં તેમને પોતાના આત્મામાં ધારણ કરવાનો પ્રયત્ન કરવા જોઈએ। તેની મંગલમય છાયામાં રહેનારને સંસારમાં કોઈ સંતાપ રહેતો નથી। તેના માટે મૃત્યુ પણ અમૃત સમાન બની જાય છે। તે આત્મ સ્વરૂપ પરમાત્મા આપણા ઉત્તમ કર્મોના આધારે આપણને અમર બનાવી દે છે। યશસ્વી જીવનનું આ જ રહસ્ય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।